પુરુષોત્તમ માસમાં રાત્રે સૂતા પહેલા આ એક મંત્ર અવશ્ય બોલવો. પરંતુ તે મંત્ર જાણતા પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને પુરુષોત્તમ માસ નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસમાં દિવસભરની ભક્તિનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ રાત્રે સૂતા પહેલા ભગવાનનું સ્મરણ કરવાનું પણ કહેવાયું છે. સૂતા પહેલા ભગવાનને પ્રાર્થના કરીને દિવસ દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માગવાથી અને સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી અવશ્ય પહોંચે છે. અને કહેવાયું છે કે જે ભક્ત રાત્રે નિંદ્રા પહેલા ભગવાનનું નામ લે છે તેના મનમાંથી ભય, ચિંતા અને નકારાત્મકતા દૂર થાય છે. આજે હું તમને જે મંત્ર જણાવીશ તે ભગવાન શ્રી વિષ્ણુનો અત્યંત શક્તિશાળી મંત્ર માનવામાં આવ્યો છે. એટલે જે વ્યક્તિ રાત્રે સૂતા પહેલા શ્રદ્ધા અને વિશ્વાસથી આ મંત્ર બોલે છે તેના જીવનમાં ભગવાનની કૃપા અવશ્ય થાય છે. રાત્રે સૂતા પહેલા આ મંત્ર 11, 21 કે 108 વખત બોલવો જોઈએ કે જેનાથી આપણને સારી નિંદ્રા પણ આવે છે અને દુઃસ્વપ્ન પણ આવતા નથી. તો તે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને બીજો મંત્ર છે ઓમ નમો નારાયણાય. આપને જે પણ મંત્ર અનુકૂળ હોય તે મંત્ર જાપ કરી શકો છો અથવા તો બંને મંત્રનો પણ જાપ કરી શકાય છે. એટલે જો આપ આ મંત્રનો જાપ રાત્રે સૂતા પહેલા કરો છો તો કદાચ આ નાની ભક્તિ આપણા જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર પણ લાવી શકે છે. કેમ કે ભગવાનની કૃપા ક્યારે અને કેવી રીતે મળે તે કોઈ જાણતું નથી.